કેવું સત્સંગનું મહત્વ એમ. એટલે પાછા ભગવાન પાસે જાય, પાછા પૂછે કે ભગવાન સત્સંગનું મહત્વ શું? તો ભગવાન કે કાંઈ વાંધો નહીં. એને જવાબ ન આપ્યો તો કે હમણાં આ ગાય જે છે ને અહીંયા એક ગૌશાળા છે, એ ગૌશાળામાં એક ગાયને હમણાં એક બચ્ચાનો જન્મ થયો, તો ત્યાં જઈને પૂછી આવે ને કે સત્સંગનું મહત્વ શું? એટલે નારદજી પાછા અહીંયા ગાય પાસે જાય ને એ ગૌશાળામાં હજી હમણાં જ જઈને બચ્ચું, ત્યાં જઈને બચ્ચાને કાનમાં પૂછે, બચ્ચા આ સત્સંગનું મહત્વ શું? તો જ્યાં એ બચ્ચાએ સાંભળ્યું ત્યાં બચ્ચાએ આંખો વીંચી દીધી, એટલે એ બચ્ચું એ રામ નામ સત્ય. એટલે નારદજી હવે તો હાવ મૂંઝાઈ ગયા કે ભાઈ ખાલી સત્સંગના નામ સાંભળીને જ આ બધા મરી જાય, સીધા પરલોક વયા જાય, આ કેવું મહત્વ એમ. પાછા ભગવાન પાસે જાય, પાછા ભગવાનને પૂછે, ભગવાન હજી કંઈ સમજાણું નહીં, ઓલા બધા તો મરી જ જાય જેને પૂછવું છે, તો હવે શું કરવાનું? તો ભગવાન કહે કે કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરવાનો. હમણાં આપણા આ રાજ્યનો જે રાજા છે એને હમણાં એક રાજકુમારનો જન્મ થયો, ત્યાં જઈને પૂછ્યો કે સત્સંગનું મહત્વ શું? એટલે નારદજી તો બી ગયા કે હવે તો કે ઓલી ગાયનું બચ્ચું મેળવ્યું કોઈ કાંઈ ન કીધું, પતંગિયું મેળવ્યું કોઈ કાંઈ ન કર્યું, હવે તો આ રાજાનો દીકરો, હવે આ મરી જાય તો કે આ મારું રામ નામ સત્ય કરી નાખશે, ભગવાન મારે જવાનું થતું નથી. તો કે ના ના તમે તારે જાતો કરી, પૂછ તો કરી, એ જવાબ તને દે એમ. તો ભગવાને મોકલ્યા એટલે નારદજી પહોંચી ગયા. એટલે નારદજી એકાંતમાં પૂછે કે આ બધાની સામે તો પૂછાય નહીં, એટલે બાળકના કાનમાં જઈને ભગવાન નારદજી પૂછે છે કે ભાઈ લાલા સત્સંગનું મહત્વ શું? એટલે ઓલો જે નાનકડું બાળક હજી તાજું જન્મ્યું છે ને એને વાચા ફૂટી ગઈ, અરે નારદજી હજી તમે નો સમજ્યા કે સત્સંગનું મહત્વ શું? તમે ખાલી સત્સંગ શબ્દ કીધો અને તમે જ સંત છો ને, તમારો સંગ થયો મને. તો પહેલી વાર સંગ થયો એ પતંગિયાનું બચ્ચું એ હું હતો, બીજી વાર સંગ થયો એ તોતાનું જે પોપટનું બચ્ચું એ હું હતો, ત્રીજી વાર સંગ થયો એ ગાયનું બચ્ચું એ હું હતો, અને ચોથી વાર તમારો સંગ થઈ ગયો નારદજી. હવે બધાયથી અમૂલ્ય મનુષ્ય દેહ મને મળી ગયો અને હવે તમારો સંગ થઈ ગયો, તો હવે મારું જે છે એ મારું ગોલોક વાસ નિશ્ચિત છે, હવે મને ભગવાનની પ્રાપ્તિ થશે ને થશે.